નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કમ્પાઉન્ડ એંગલ્સ ઉપરથી આપણે લાસ્ટ લેક્ચરમાં અમુક રિઝલ્ટ્સ ઉપરના દાખલાઓ ગણ્યા હતા. હવે મલ્ટિપલ અને સબ મલ્ટિપલ એંગલ્સ જોઈશું. બરાબર, હવે તમે ડીપીપીમાં અમુક દાખલાઓ જે છે સોલ્વ કરી જ નાખ્યા છે, અમુક ફોર્મ્યુલા જે છે જાતે ડિરાઇવ કરી નાખ્યા. બરાબર, એમાંનું એક જે છે ફોર્મ્યુલા નંબર 14 sin 2a, ફોર્મ્યુલા નંબર 15 cos 2a. sin 2a નું ફોર્મ્યુલા આપણે ડિરાઇવ કરવું હોય, sin 2a નું ફોર્મ્યુલા શેના ઉપરથી ડિરાઇવ કરી શકાય? sin 2a નું sin આલ્ફા પ્લસ બીટા અથવા તો a પ્લસ b, sin આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ શું હતું? sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. તો અહીંયા આપણે 2 આલ્ફા જોઈતા હોય તો 2 આલ્ફા જોઈતા હોય તો અહીં શું કરશું? આલ્ફા બરાબર બીટા મૂકી દઈએ, આલ્ફાની જગ્યાએ બીટા મૂકી દઈએ એટલે sin alpha plus alpha is equals to sin alpha cos alpha plus cos alpha sin alpha. એટલે રાઈટ સાઈડ શું થઈ જશે? 2 times sin alpha cos alpha અને લેફ્ટ સાઈડ શું થઈ જશે? sin 2 alpha. એટલે sin 2a is equal શું થાય? 2 sin a cos a. એવી જ રીતે cos 2a નું cos alpha plus beta થાય cos alpha plus beta, cos alpha cos beta minus sin alpha sin beta. cos 2 alpha plus beta નો ફોર્મ્યુલા આવું છે, cos 2 alpha અથવા cos 2a એટલે a is equals to b મૂકી દે, alpha is equals to beta મૂકી દે, લાઈન શું થઈ જાય? cos alpha into cos alpha, cos square alpha same way sin square alpha. બરાબર, એટલે આના is equals to શું થાય? cos square alpha minus sin square alpha. બરાબર, આને અલગ અલગ 3 રીતે લખી શકાય. જો અહીંયા હું cos square alpha is equals to મૂકી દઉં, cos square alpha minus sin square alpha છે, cos અહીંયા 2 alpha કરી દઈએ, બધી જગ્યાએ alpha રાખીએ, બોલવામાં મજા આવે છે વધારે. બરાબર, 2 sin alpha cos alpha, cos square alpha minus sin square alpha. આની જગ્યાએ cos square alpha પહેલા આને cos માં કન્વર્ટ કરી દઈએ, 1 minus cos square alpha, તો શું થઈ જાય? cos square alpha minus 1 minus minus plus cos square alpha, એટલે શું થઈ જાય? 2 cos square alpha minus 1, 2 cos square alpha minus 1. આને cos square alpha છે એને sin માં કન્વર્ટ કરી દઈએ, શું થઈ જાય? 1 minus sin square alpha minus sin square alpha. આ cos square alpha જે છે એને sin માં કન્વર્ટ કરી દીધું, 1 minus sin square alpha minus sin square alpha શું થઈ જાય? 1 minus 2 sin square alpha. એટલે cos 2 alpha એના 3 અલગ અલગ ફોર્મ છે, cos square alpha minus sin square alpha, 2 cos square alpha minus 1 અને 1 minus 2 sin square alpha. બરાબર, સેમ વે આપણે tan 2 alpha નું ફોર્મ્યુલા ડિરાઇવ કરીએ તો tan 2 alpha is equals to થાય 2 tan alpha upon 1 minus tan square alpha. tan alpha plus beta શું થાય? tan alpha plus tan beta upon tan alpha plus beta is equals to tan alpha plus tan beta upon 1 minus tan alpha into tan beta. હવે આપણે 2 alpha નો ફોર્મ્યુલા જોઈએ છે તો અહીંયા બે જગ્યાએ alpha alpha મૂકી દઈએ, tan alpha plus tan alpha. ડિનોમિનેટરમાં અંશમાં શું થઈ જાય? ન્યુમરેટરમાં 2 tan alpha અને ડિનોમિનેટરમાં શું થઈ જાય? 1 minus tan alpha into tan alpha એટલે 1 minus tan square alpha. તો આ sin ના મલ્ટિપલ, cos ના મલ્ટિપલ અને tan ના મલ્ટિપલના ફોર્મ્યુલા મળી ગયા આપને, sin 2 alpha, cos 2 alpha અને tan 2 alpha. ઓકે, સેમ વે આપણે ત્રણેયના 3 alpha ના ફોર્મ્યુલા પણ ડિરાઇવ કરશું આગળના લેક્ચરમાં. બરાબર, પણ આના આ જ ફોર્મ્યુલા ઉપરથી હજી આપણે થોડુંક સિમ્પ્લિફિકેશન આપીએ, સાદુરૂપ આપીએ. sin 2 alpha નું tan 2 alpha ના ફોર્મમાં ફોર્મ્યુલા જે છે એ લાસ્ટ લેક્ચરમાં આપણે ડિરાઇવ કર્યું હતું. sin 2 alpha નું tan alpha ના સ્વરૂપમાં, tan alpha ના સ્વરૂપમાં sin 2 alpha is equals to શું થતું હતું? 2 tan alpha
अपॉन 1 प्लस टेन स्क्वेर अल्फा फॉर्म्युला कई रीते आपणे डिराइव कर्युं हतुं sin 2 अल्फा इज इक्वल्स टू 2 sin अल्फा cos अल्फा है अपॉन 1 थी डिवाइड करिए एटले के sin स्क्वेर अल्फा प्लस cos स्क्वेर अल्फा 1 ज छे आनाथी डिवाइड करिए तो कोई फरक पड़े नहीं अंशमान है छेद में बे जगह cos स्क्वेर अल्फा थी डिवाइड कर दीए cos स्क्वेर अल्फा એટલે આખાના છેદમાં છે cos સ્ક્વેર અલ્ફા થી ડિવાઇડ કરી દઈએ તો અહીંયા cos અલ્ફા કેન્સલ એટલે 2 sin અલ્ફા બાય cos અલ્ફા એટલે 2 tan અલ્ફા અહીંયા sin સ્ક્વેર બાય cos સ્ક્વેર કરીએ એટલે tan સ્ક્વેર અલ્ફા પ્લસ cos સ્ક્વેર બાય cos સ્ક્વેર એટલે 1 ફોર્મ્યુલા મળી ગયું એવી જ રીતે cos 2 અલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ cos 2 અલ્ફા બરાબર શું થાય છે cos સ્ક્વેર અલ્ફા માઈનસ sin સ્ક્વેર અલ્ફા આને પણ cos સ્ક્વેર અલ્ફા प्लस sin स्क्वेर अल्फा एटले के 1 थी डिवाइड कर दिए तो कई फरक पड़शे नहीं अंश अने छेद में cos स्क्वेर थी डिवाइड कर दिए cos स्क्वेर थी डिवाइड करिए एटले आ 1 cos स्क्वेर थी डिवाइड करिए एटले आ tan स्क्वेर अल्फा cos स्क्वेर थी डिवाइड करिए एटले आ 1 cos स्क्वेर थी डिवाइड करिए एटले आ tan स्क्वेर अल्फा એટલે cos 2 अल्फा एनु tan अल्फा ना फॉर्म में जे स्वरूप मळे छे ए शुं मळे छे cos 2 अल्फा इज इक्वल्स टू थाय छे 1 माइनस tan स्क्वेर अल्फा अपॉन 1 प्लस टेन स्क्वेर अल्फा बराबर અને tan 2 अल्फा નું tan अल्फा નો ફોર્મ માં તો સ્વરૂપ છે તો આટલા જે છે એ ડાયરેક્ટલી sin 2 अल्फा cos 2 अल्फा ના ફોર્મ્યુલા છે હવે ઇનડાયરેક્ટલી આના ઉપરથી કેટલા કેટલા બીજા યુઝી છે બીજા કઈ રીતે ઉપયોગ કરી શકાય એ જોઈએ આજે આગળ cos 2 अल्फा इज इक्वल्स टू 2 cos स्क्वेर अल्फा -1 છે આ -1 ને પેલી બાજુ જવા દઈએ એટલે શું થઈ જશે 1 પ્લસ cos 2 अल्फा આ -1 આ બાજુ આવી જાય એટલે શું થઈ જાય 1 પ્લસ cos 2 अल्फा અને રાઈટ સાઈડ શું વધશે રાઈટ સાઈડ વધશે 2 cos સ્ક્વેર अल्फा સો 1 plus cos 2 अल्फा is equals to 2 cos square अल्फा एना पछी 2 sin square अल्फा एने पहली बाजू जवा दीए એટલે આ બાજુ આવશે 2 sin square अल्फा આ cos 2 अल्फा એને આ બાજુ આવવા દે એટલે શું થઈ જશે 1 minus cos 2 अल्फा એટલે 1 minus cos 2 अल्फा નો ફોર્મ્યુલા શું થશે 1 minus cos 2 अल्फा is equal to થશે 2 sin square अल्फा बराबर आना उपरथी बीजा फॉर्म्युलानी बात करिए हवे कोई फॉर्म्युला नहीं हवे मात्र रिजल्ट है बराबर हवे रिजल्ट्सनी बात करिए आ जे छे अत्यार सुधीना था बेजिक फॉर्म्युला ज हता बराबर तो 1 माइनस cos 2 अल्फा अपॉन sin 2 अल्फा આનું સિમ્પ્લિફિકેશન આપીએ સાદું રૂપ આપીએ એટલે આ રીતનું થાય 1 માઇનસ cos 2 અલ્ફા એટલે 2 sin સ્ક્વેર અલ્ફા 2 sin સ્ક્વેર અલ્ફા અને છેદમાં શું હશે 2 sin અલ્ફા cos અલ્ફા એટલે sin કેન્સલ એક વખત 2 2 કેન્સલ sin અલ્ફા પણ cos અલ્ફા એટલે શું થશે sin અલ્ફા અપોન cos અલ્ફા એટલે શું થઈ જશે tan અલ્ફા સો 1 માઇનસ cos 2 અલ્ફા અપોન sin 2 અલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ થશે tan અલ્ફા बराबर अने एवी ज रीते 1 प्लस cos 2 अल्फा अपॉन sin 2 अल्फा 1 प्लस cos 2 अल्फा એટલે શું થાય 2 cos स्क्वेर अल्फा 2 cos स्क्वेर अल्फा में cos कैंसल थाय तो अंश में वच्चे एक cos अल्फा वच्चे छेद में sin अल्फा એટલે આના બરાબર શું થઈ જશે આના બરાબર થશે cot अल्फा आ तो વધારાનો રિઝલ્ટ છે આ એ વધારાનો રિઝલ્ટ જ છે આના ઉપરથી બરાબર मेन बेजिक फॉर्म्युला जे छे sin 2 अल्फा cos 2 अल्फा અને tan 2 अल्फा ना आ त्रण बेजिक फॉर्म्युला छे sin 2 अल्फा इज इक्वल्स टू 2 sin अल्फा cos 2 अल्फा इज इक्वल्स टू cos स्क्वेर अल्फा माइनस sin स्क्वेर अल्फा इन अनदर फॉर्म 2 cos स्क्वेर अल्फा -1 और 1 minus 2 sin स्क्वेर अल्फा tan 2 अल्फा इज इक्वल्स टू 2 tan अल्फा अपॉन 1 minus tan स्क्वेर अल्फा होमवर्क में एक वक्त आपणे डिराइव कर्या हता बराबर sin 2 अल्फा नु tan अल्फा ना फॉर्म में फॉर्म्युला
શું થાય sin 2 અલ્ફાનું tan અલ્ફાના ફોર્મ્યુલા sin 2 અલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 2 tan અલ્ફા અપોન 1 પ્લસ tan સ્ક્વેર અલ્ફા. cos 2 અલ્ફાનું tan અલ્ફાના સ્વરૂપમાં ફોર્મ્યુલા 1 માઇનસ tan સ્ક્વેર અલ્ફા અપોન 1 પ્લસ tan સ્ક્વેર અલ્ફા. આના ઉપરથી આપણે 1 પ્લસ cos 2 અલ્ફા કરીએ તો 2 cos સ્ક્વેર અલ્ફા મળે છે અને 1 માઇનસ cos 2 અલ્ફા કરીએ તો 2 sin સ્ક્વેર અલ્ફા મળે છે. બરાબર. એવી જ રીતે 1 માઇનસ cos 2 અલ્ફા અપોન 1 માઇનસ sin 2 અલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ tan અલ્ફા અને 1 પ્લસ cos 2 અલ્ફા અપોન sin 2 અલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ cot અલ્ફા. હજી એક વાત કરીએ તો 1 માઇનસ cos 2 અલ્ફા અપોન 1 પ્લસ cos 2 અલ્ફા. 1 માઇનસ cos 2 અલ્ફા એટલે શું થાય? અંશમાં થશે 2 sin સ્ક્વેર અલ્ફા, છેદમાં થશે 1 પ્લસ cos 2 અલ્ફા એટલે 2 cos સ્ક્વેર અલ્ફા, 2 sin સ્ક્વેર અલ્ફા અપોન 2 cos સ્ક્વેર અલ્ફા એટલે કેટલા થશે? sin સ્ક્વેર અલ્ફા અપોન cos સ્ક્વેર અલ્ફા શું થશે? tan સ્ક્વેર અલ્ફા થશે. તો આટલા જે છે એ ફોર્મ્યુલાઝ છે. બરાબર. વધુ આ ફોર્મ્યુલાઝ ઉપર આપણે આગળ દાખલાઓની ચર્ચા કરીએ. બરાબર. ઓકે, ચાલો. અત્યાર સુધીમાં આ જેટલા ફોર્મ્યુલાઝ આપણે જોયા એ બધા જ ફોર્મ્યુલા તમારી જે મેં પેલો ચાર્ટ કીધો હતો કે યાદ ના રહી તો એક જગ્યાએ ચાર્ટ બનાવી લેજો અથવા તો એક શોર્ટ એક પેજમાં લખીને બધા ફોર્મ્યુલા તૈયાર રાખજો, જેથી કરીને ફોર્મ્યુલાઝ તમને રિવાઇઝ કરવામાં ઇઝી પડે. બરાબર. ફોર્મ્યુલા રિવાઇઝ થશે, એના ઉપરના એક્ઝામ્પલની અઢળક પ્રેક્ટિસ થશે તો જ ફોર્મ્યુલા આપને યાદ રહેશે ટ્રિગોના. બરાબર. ઓકે, શરૂઆત કરીએ. પહેલો એક્ઝામ્પલ, પ્રૂવ ધેટ, સાબિત કરો કે cos cot થીટા માઇનસ sin થીટા cot થીટા માઇનસ tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2 cot 2 થીટા. આવું સાબિત કરવું છે. સાબિત કરવું હોય તો શું થશે? cot થીટા માઇનસ tan થીટા, લેફ્ટ હેન્ડ સાઈડથી શરૂઆત કરીએ. cot થીટા માઇનસ tan થીટા કંઈ ના ખબર પડે શું કરીએ? આપણે સાઇન કોસમાં કન્વર્ટ કરીએ. સાઇન કોસમાં કન્વર્ટ કરીએ એટલે આ શું થઈ જાય? cos થીટા અપોન sin થીટા માઇનસ sin થીટા અપોન cos થીટા. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ એટલે આ શું થશે? cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા અપોન cos થીટા ઇન્ટુ sin થીટા થાય. હવે અંશમાં તો શું થઈ જશે? cos 2 થીટાનો ફોર્મ્યુલા બની જાય છે. છેદમાં sin 2 થીટાનો ફોર્મ્યુલા બનાવવા માટે 2 થી મલ્ટીપ્લાય કરીએ અને 2 થી ડિવાઈડ કરીએ એટલે અહીંયા શું આવે છે? 2 ઇન્ટુ cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા એટલે શું થશે? 2 ઇન્ટુ cos 2 થીટા અપોન આ જે છે 2 sin થીટા cos થીટા એટલે શું થશે? sin 2 થીટા. તો 2 cos 2 થીટા અપોન sin 2 થીટા એટલે શું થશે? 2 cot 2 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ રાઇટ હેન્ડ સાઈડ જે સાબિત થાય છે. તો આ રીતે પ્રૂવ કરી શકાય. બરાબર. અને આને એક રિઝલ્ટની રીતે પણ યાદ રાખજો. cot થીટા માઇનસ tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2 cot 2 થીટા. બરાબર. એના ઉપરથી બીજો એક એક્ઝામ્પલ કરીએ. tan થીટા પ્લસ 2 tan 2 થીટા પ્લસ 4 tan 4 થીટા પ્લસ 8 tan 8 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ cot થીટા. આવું સાબિત કરવું છે. આવું સાબિત કરવું હોય તો જો આ રિઝલ્ટનો આપણે યુઝ કરવો હોય, આ રિઝલ્ટથી ઇઝીલી સાબિત થઈ જશે. આ રિઝલ્ટનો ઉપયોગ કરવો હોય તો આ cot થીટા જે છે એ ક્યાં હોવું જોઈએ? લેફ્ટ હેન્ડ સાઈડ પ્રૂવ કરવું હોવું જોઈએ. એટલે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ શું લઈ લઈએ? લેફ્ટ હેન્ડ સાઈડ cot થીટા માઇનસ cot થીટા પ્લસ tan થીટા પ્લસ 2 tan 2 થીટા પ્લસ 4 tan 4 થીટા પ્લસ 8 tan 8 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું આપણે પ્રૂવ કરવાનું છે? 0 પ્રૂવ કરવાનું છે. લેફ્ટ હેન્ડ સાઈડથી શરૂઆત કરીએ. લેફ્ટ હેન્ડ સાઈડ LHS ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? માઇનસ cot થીટા પ્લસ
tan theta plus 2 tan 2 theta plus 4 tan 4 theta plus 8 tan 8 theta. હવે આ રિઝલ્ટનો ઉપયોગ કરવો હોય, રિઝલ્ટ કોના માટે છે? cot theta minus tan theta માટે. cot theta minus tan theta ઇઝ ઇક્વલ શું હતું? 2 cot 2 theta. અહીંયા શું જોઈએ છે આપણે? માઇનસ થી મલ્ટીપ્લાય કરી દે એટલે માઇનસ cot theta પ્લસ tan theta ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? માઇનસ 2 cot 2 theta. એટલે આ બેનું રિઝલ્ટ જે છે, આ બેનું રિઝલ્ટ શું આવશે? 2 cot 2 theta ની જગ્યાએ આવશે માઇનસ 2 cot 2 theta પ્લસ 2 tan 2 theta પ્લસ 4 tan 4 theta પ્લસ 8 tan 8 theta. બરાબર. હવે ફરીથી આ બેમાંથી માઇનસ 2 કોમન એટલે શું થશે? cot 2 theta minus tan 2 theta plus 4 tan 4 theta plus 8 tan 8 theta. અહીંયા minus 2 into શું થશે? 2 cot 4 theta થાય. 2 theta 2 theta છે, theta theta હતું તો 2 theta આવતું હતું. 2 theta 2 theta હોય તો શું આવશે? 4 theta. એટલે 2 cot 4 theta plus 4 cot 4 tan 4 theta plus 8 tan 8 theta. આ બેમાંથી અહીંયા માઇનસ 2 into 2 4, ત્યાં 4 છે, માઇનસ 4 કોમન લઈ લઈએ એટલે આ શું થઈ જાય? cot 4 theta માઇનસ tan 4 theta પ્લસ 8 tan 8 theta. શું થાય? cot 4 theta માઇનસ tan 4 theta એટલે 2 minus 4 into cot 4 theta minus tan 4 theta એટલે શું થશે? 2 cot 8 theta plus 8 tan 8 theta. આવું હોય તો શું થશે? માઇનસ 8 cot 8 theta plus 8 tan 8 theta. તો ટૂંકમાં આપણે અહીંયા થીટા સાબિત કરવાની હોય તો થીટા શોધો. બરાબર. એટલે અહીંયા શું થશે? આના બરાબર આના બરાબર 0 જ લઈ લઈએ. આના બરાબર 0 લઈ લઈએ એટલે શું થઈ જશે? અહીંયા 8 8 કેન્સલ કરી દઈએ અને cot theta ને આવા જ લઈ લઈએ એટલે આવું થઈ જાય cot 8 theta ઇઝ ઇક્વલ્સ ટુ tan 8 theta. બે એંગલ સરખા ક્યાં આગળ થાય? બે એંગલ સરખા પાઈ બાય 4 આગળ થાય, કારણ કે cot પાઈ બાય 4 એ 1 થાય, tan પાઈ બાય 4 એ 1 થાય, એટલે 8 theta ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે? 8 theta ઇઝ ઇક્વલ્સ ટુ આવશે પાઈ બાય 4 અને theta ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે? theta ઇઝ ઇક્વલ્સ ટુ આવશે પાઈ બાય 32. તો આ રીતે પ્રૂવ થીટા ફાઇન્ડ કરી શકાય. બરાબર. ઓકે. એના પછી આગળ વધીએ. આમાં હજી આપણે જ્યારે ઇક્વેશન શીખશું ત્યારે આમાં ખાલી એવું નથી કે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ 8 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ બાય 4 માટે જ પોસિબલ થાય, ઘણા બધા એંગલ માટે પોસિબલ થાય. પણ અહીંયા જ જે છે અહીંયા આપણે ખાલી ફર્સ્ટ ક્વોડ્રન્ટની વેલ્યુ જ લીધી. બરાબર. બાકી ઘણા બધા એંગલ્સ માટે પોસિબલ થાય, પણ એ આપણે ઇક્વેશનમાં જોઈશું કે કેટલી વેલ્યુ માટે પોસિબલ થાય છે. બરાબર. ઓકે. ચલો એના પછી જોઈએ. જો cos A ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 હોય તો sin cos 2a શોધો. cos A ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આપેલ છે? 1/2. cos A ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 હોય, cos 2a ફાઇન્ડ કરવાના છે. cos 2a ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? cos A ઉપરથી cos 2a ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો શું થાય? 1 minus 2 cos square A minus 1. સાઇનના ફોર્મમાં કીધું હોય તો 1 minus
2 sin સ્ક્વેર એ અને sin cos બેના ફોર્મમાં કીધું હોય તો શું આવે cos સ્ક્વેર એ માઇનસ sin સ્ક્વેર. આપણે ખાલી cos ની વેલ્યુ આપેલ છે, cos ની વેલ્યુ પરથી cos 2a ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે, તો આ ફોર્મ્યુલાથી ઇઝીલી ફાઇન્ડ થઈ શકે. બરાબર, 2 into cos સ્ક્વેર એ એટલે 1/2 નો સ્ક્વેર 1/4 -1 મલ્ટીપ્લાય થાય એટલે કેટલા આવશે 1/2 -1 1/2 -1 એટલે 1 - 2 ડિવાઇડેડ બાય 2 એટલે કેટલા આવશે -1/2. કોની વેલ્યુ છે cos 2a ની વેલ્યુ. એવી જ રીતે sin a ઇઝ ઇક્વલ્સ ટુ 3/5 હોય તો sin 2a શોધો. sin 2a નો ફોર્મ્યુલા છે 2 sin a cos a. એનો મતલબ cos a ની પણ જરૂર પડશે. cos a ની જરૂર હોય તો આના ઉપરથી cos a ફાઇન્ડ કરવા માટે શેનો ઉપયોગ કરશું sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a ઇઝ ઇક્વલ્સ ટુ 1. sin a ની વેલ્યુ મૂકી દે 3/5 તો sin સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય 9/25 પ્લસ cos સ્ક્વેર a ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો cos સ્ક્વેર a ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય 1 - 9/25. cos સ્ક્વેર a ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય 25 માંથી 9 જાય તો કેટલા આવશે 16/25. ધેરફોર cos a ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય +-4/5. અહીંયા કોઈ કન્ડિશન નથી આપેલ એ કયા ચરણમાં છે, એ એંગલ છે ક્યાં કઈથી કઈ રેન્જમાં છે, તો cos a ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે +-4/5. સો sin 2a ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય 2 cos a sin a અથવા તો 2 sin a cos a. 2 cos a ની વેલ્યુ કેટલી છે +-4/5. sin a ની વેલ્યુ કેટલી છે 3/5 એટલે કેટલા થશે પ્લસ છેદમાં કેટલા આવશે છેદમાં આવશે 25 અને 4 ગુણાકારમાં 2 8 તેરી 24 એટલે sin 2a ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે +-24 ના છેદમાં 25. બરાબર, ઓકે. ચલો એના પછી એક એક્ઝામ્પલ કરીએ. જો cos a ઇઝ ઇક્વલ્સ ટુ 4/5 હોય તો tan a/2 શોધો. cos a ઉપરથી tan a/2 શોધવાના છે. cos ડબલ એંગલમાંથી tan હાફ એંગલ જે છે એના ફોર્મ્યુલા કયા છે યાદ કરો. જો આ જે ફોર્મ્યુલા જોયા આપણે કે sin 2a અથવા તો sin 2 alpha ઇઝ ઇક્વલ્સ 2 sin alpha cos alpha. હવે સપોઝ મારે sin alpha માટે ફોર્મ્યુલા લખવું છે, sin alpha માટે સેમ વેમાં ફોર્મ્યુલા શું થાય અહીંયા જે એંગલ હોય એના કરતા એંગલ કેવો થાય છે, અહીંયા 2 alpha છે તો એંગલ કેવો થઈ જાય છે હાફ થઈ જાય છે, અડધો થઈ જાય છે, આલ્ફા થઈ જાય છે. તો sin alpha માટે શું સેમ વેમાં લખી શકાય sin alpha ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય 2 sin અહીંયા આલ્ફા છે હાફ એંગલ થાય α/2 cos α/2. એવી જ રીતે cos alpha ના ફોર્મ્યુલા શું લખી શકાય cos સ્ક્વેર α/2 માઇનસ sin સ્ક્વેર α/2 અથવા તો 2 cos સ્ક્વેર α/2 -1 અથવા તો 1 માઇનસ 2 sin સ્ક્વેર α/2. 1 પ્લસ cos થીટા આપેલ હોય, cos 2 થીટાની જગ્યાએ cos થીટા આપેલ હોય તો શું થાય 2 cos સ્ક્વેર અહીંયા 2 થીટા હોય તો થીટા આવે, અહીંયા થીટા હોય તો શું આવે θ/2. એટલે આ ખાસ મગજમાં બેસાડવાનું છે કે આ મલ્ટિપલ એટલે એવું નહીં કે સ્પેશિયલી 2 આલ્ફા માટેના ફોર્મ્યુલા છે, 2 આલ્ફાના ફોર્મ્યુલા છે એના બીજામાં કઈ રીતે યુઝ કરવાય એ આપણે જાતે શીખવાનું છે. બરાબર, એટલે અહીંયા શું જોઈએ છે cos a માંથી અડધો એંગલ થવો જોઈએ tan નો, તો cos 2 આલ્ફાનો ફોર્મ્યુલા છે આપણી પાસે. cos 2 આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય છે 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા અપોન 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા. અહીંયા cos 2 આલ્ફા cos નો જે એંગલ છે એના કરતાં tan નો એંગલ કેવો થઈ જાય છે હાફ થઈ જાય છે. અહીંયા cos ની આપણી પાસે જે વેલ્યુ છે મૂકીએ એટલે cos a ઇઝ ઇક્વલ્સ ટુ ઇન ધી ફોર્મ ઓફ tan ના ફોર્મમાં શું થાય છે 1 માઇનસ tan સ્ક્વેર a/2 અપોન 1 પ્લસ tan સ્ક્વેર a/2. અહીંયા 2 આલ્ફાની જગ્યાએ જો હું a મૂકું 2 આલ્ફાની જગ્યાએ જો a મૂકું તો આલ્ફાની જગ્યાએ કેટલા આવશે a/2. આ ખાસ આપણે શીખવાનું છે. બરાબર, ઓકે.
તો અહીંયા આપણે tan a બાય 2 ની આની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. cos એની વેલ્યુ તો આપણે આપી દીધી છે. cos એની વેલ્યુ કેટલી આપી દીધી છે? cos a ઇઝ ઇક્વલ ટુ થાય છે 4/5 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ tan સ્ક્વેર a બાય 2 અપોન 1 પ્લસ tan સ્ક્વેર a બાય 2. બરાબર, મલ્ટીપ્લાય કરીએ અહીંયા એટલે 4 પ્લસ 4 tan સ્ક્વેર a બાય 2 ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 5 tan સ્ક્વેર a બાય 2. -5 ને આ બદલે હવે એટલે +5 4 tan સ્ક્વેર a બાય 2 પ્લસ 5 tan સ્ક્વેર a બાય 2 એટલે 9 tan સ્ક્વેર a બાય 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જાય છે? 5 માઇનસ 4. ધેરફોર 9 tan સ્ક્વેર a બાય 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય છે? 1 અને tan સ્ક્વેર a બાય 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય છે? 1/9. ધેરફોર tan a બાય 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? પ્લસ માઇનસ 1/3. આ રીતે cos a ઉપરથી tan a બાય 2 ની વેલ્યુ ફાઇન્ડ કરી શકાય. સેમ વેમાં sin a ની વેલ્યુ આપેલ હોય, tan a બાય 2 ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો પણ સેમ પ્રોસિજર sin 2 આલ્ફાનું tan આલ્ફાનો ફોર્મમાં જે ફોર્મ્યુલા છે એનો યુઝ કરી અને ફાઇન્ડ કરી શકાય. બરાબર, ઓકે, ચલો આગળ વધીએ. એના પછી એક એક્ઝામ્પલ કરીએ. પ્રૂવ ધેટ, સાબિત કરો કે 2 cos theta is equals to under root 2 plus under root 2 plus under root 2 plus 2 cos 4 theta. જો theta belongs to 0 to પાઈ બાય 2 હોય એટલે થીટાની કિંમત 0 to પાઈ બાય 2 એટલે કે પહેલા ચરણમાં હોય તો આવું આપણે સાબિત કરવાનું છે. હા, શરૂઆત જે છે રાઇટ હેન્ડ સાઈડથી કરીએ. રાઇટ હેન્ડ સાઈડથી કરીએ એટલે RHS ઇઝ ઇક્વલ્સ ટુ શું આપેલ છે? અંડર રૂટ 2 પ્લસ અંડર રૂટ 2 પ્લસ અંડર રૂટ 2 પ્લસ 2 cos 4 થીટા. હવે અંડર રૂટ 2 પ્લસ અંડર રૂટ 2 પ્લસ અંડર રૂટ 2 કોમન લઈ લઈએ એટલે કેટલા આવશે? 1 પ્લસ cos 4 થીટા. 1 પ્લસ cos 4 થીટા એટલે કેટલા થાય? 1 પ્લસ cos 4 થીટા. 1 પ્લસ cos 2 થીટા. 1 પ્લસ cos 2 થીટા એટલે કેટલા થાય છે? 2 cos સ્ક્વેર થીટા. 2 cos સ્ક્વેર થીટા તો થાય છે પણ અહીંયા જે એંગલ છે એના આગળ એંગલ કેવો થઈ જાય છે? અડધો એંગલ થઈ જાય છે. એનો મતલબ અહીંયા શું આવશે? 2 into 2 cos સ્ક્વેર થશે તો ખરા જ, પણ એંગલ કેટલો આવી જશે? અહીંયા એંગલ 4 થીટા છે તો અહીંયા એંગલ કેટલો આવી જશે? 2 થીટા. બરાબર, અંડર રૂટ 2 પ્લસ અંડર રૂટ 2 પ્લસ આવું થશે. અહીંયા થાય છે 4 cos સ્ક્વેર 2 થીટા. 4 cos સ્ક્વેર 2 થીટાનું જે રૂટ જે છે એ નીકળે મોડ્યુલસ અંડર રૂટ 2 પ્લસ અંડર રૂટ 2 પ્લસ મોડ્યુલસ ઓફ 2 cos 2 થીટા. પણ મોડ્યુલસ છે અહીંયા આ એંગલ જે છે એંગલ શેમાં હશે? એંગલ 0 થી પાઈ બાય 2માં હશે. થીટા જે છે એ શેમાં છે? 0 થી પાઈ બાય થીટા જે છે એ 0 થી પાઈ બાય 8માં છે. 0 થી પાઈ બાય 8માં છે એટલે 2 થીટા જે છે એ 2 થીટા ક્યાંથી હોય? 0 થી પાઈ બાય 4માં એટલે પહેલા ચરણમાં જ થઈ એટલે એ પણ શું આવશે? પોઝિટિવ જ. એટલે અંડર રૂટ 2 પ્લસ આ હકીકતમાં પોઝિટિવ જ આવશે. આમાંથી 2 કોમન લઈ લઈએ એટલે કેટલા આવશે? 1 પ્લસ cos 2 થીટા. 1 પ્લસ cos 2 થીટા કરીએ
2 + 2 1 + cos 2 થીટા કરીએ એટલે કેટલા આવશે √2 + √2 × 2 cos સ્ક્વેર થીટા અંડરરૂટ આ 2 પ્લસ આનો રૂટ એ શું આવે 2 cos થીટા 2 હજી કોમન લઈ લઈએ એટલે 2 × 1 + cos થીટા એટલે કેટલા થશે √2 × 2 cos સ્ક્વેર થીટા બાય 2 એટલે કેટલા થશે 2 cos થીટા બાય 2 અહીંયા કેટલા સાબિત કરવાના હતા 2 cos થીટા બાય 2 આવું સાબિત કરવાનું હતું તો સાબિત થાય છે બરાબર ઓકે એના પછી वन प्लस साइन 2a प्लस cos 2a होल स्क्वायर इज इक्वल्स टू 4 cos स्क्वायर a इंटू 1 प्लस साइन 2a આવું સાબિત કરવું હોય શરૂઆત કરીએ લેફ્ટ હેન્ડ સાઈડથી LHS ઇઝ ઇક્વલ્સ ટુ શું આપેલ છે 1 પ્લસ સાઇન 2a પ્લસ cos 2a હોલ સ્ક્વેર અહીંયા 1 પ્લસ cos 2a પ્લસ સાઇન 2a હોલ સ્ક્વેર 1 પ્લસ cos 2a એટલે શું થશે 2 cos સ્ક્વેર a प्लस साइन 2 એટલે શું થશે સાइन 2 એટલે થશે 2 × સાइन a cos a એનો સ્ક્વેર બેયમાંથી કોમન શું નીકળે છે કોમન નીકળે છે 1 પ્લસ cos 2 એટલે 2 cos સ્ક્વેર સાइन 2 એનો ફોર્મ્યુલા 2 sin a cos a કોમન કાઢીએ તો 2 cos a આટલું કોમન થઈ જશે 2 cos a કોમન એટલે અહીં શું બચશે cos a प्लस साइन ए आखानो स्क्वेर आनो स्क्वेर करिए એટલે 2 cos a નો સ્ક્વેર ઇન્ટુ cos a પ્લસ sin a એનો સ્ક્વેર એટલે કેટલા થશે 4 cos સ્ક્વેર a આનો સ્ક્વેર કરીએ એટલે કેટલા થાય cos સ્ક્વેર a પ્લસ 2 cos a sin a પ્લસ साइन स्क्वेर ए cos स्क्वेर ए प्लस साइन स्क्वेर ए 4 cos स्क्वेर ए तो छे ज cos स्क्वेर ए प्लस साइन स्क्वेर એટલે કેટલા થાય 1 અને 2 sin a cos એટલે આ શું થઈ જશે sin 2a which is right hand side જમણી બાજુ જે સાબિત થાય છે બરાબર ઓકે કીધું છે કે નીચેનામાંથી એના પછી એક સરસ છે કરી નાખીએ જો સ્મોલ n a પ્રાકૃતિક સંખ્યા હોય તથા f n theta is equals to tan theta by 2 into 1 plus sec theta 1 plus sec 2 theta 1 plus sec 4 theta up to 1 plus sorry અહીંયા આવે છે 1 plus f n theta ઓકે f n theta જો અહીંયા n હોય તો અહીંયા આવે છે 1 plus sec 2 raised to n theta જો આવું હોય તો નીચેનામાંથી કયું સાચું છે ઓપ્શન્સ આર A f2
પાઈ બાય 16 ઇઝ ઇક્વલ્સ ટુ 1. ઓપ્શન બી F4 પાઈ બાય 64 ઇઝ ઇક્વલ્સ ટુ 1. ઓપ્શન સી F3 પાઈ બાય 32 ઇઝ ઇક્વલ્સ ટુ 1. અને ઓપ્શન ડી F7 પાઈ બાય 128 ઇઝ ઇક્વલ્સ ટુ 1. F5 છે. તો આ કયું સાચું છે નીચેનામાંથી? એ કહેવાનું છે. બરાબર. પહેલાં તો આનું સાદુરૂપ આપવું પડશે આપણે. F2 થીટા ફાઇન્ડ કરીએ. તો F2 થીટા ઇઝ ઇક્વલ શું થશે? આમાં ક્યાં સુધી જવાનું છે? 2n એટલે અહીંયા 2 ની કેટલી ઘાત થશે? F2 હશે તો 2 ની કેટલી ઘાત થશે? 4 ઘાત થશે. એટલે શું થશે? tan થીટા બાય 2 ઇન્ટુ 1 પ્લસ sec થીટા એટલે 1 પ્લસ 1 અપોન cos થીટા 1 પ્લસ આપણે પહેલા F1 થીટાની ગણતરી કરી લઈએ. F1 થીટા એટલે ક્યાં સુધી જવાનું થાય? અહીંયા સુધી જવાનું થાય 2:1. બરાબર. 2:1 એટલે 2 થીટા 1 પ્લસ 1 અપોન cos 2 થીટા. ઓકે. F1 થીટા ગણીએ તો tan થીટા બાય 2 એટલે sin થીટા બાય 2 cos થીટા બાય 2 sin થીટા બાય 2 અપોન cos થીટા બાય 2. ઓકે. અહીંયા મલ્ટીપ્લાય કરીએ એટલે શું થશે? 1 પ્લસ cos થીટા અપોન cos થીટા તો ઇન્ટુ 1 પ્લસ cos 2 થીટા અપોન cos 2 થીટા. બરાબર. 1 પ્લસ cos 2 થીટા એટલે શું થાય? 2 cos સ્ક્વેર થીટા બાય 2 sin થીટા બાય 2 અપોન cos થીટા બાય 2. અને અહીંયા શું છે? cos થીટા. અહીંયા શું થઈ જશે? 2 cos સ્ક્વેર થીટા 2 cos સ્ક્વેર થીટા અને cos 2 થીટા. બરાબર. તો શું થાય છે? cos 2 થીટા એક વખત કેન્સલ. cos 2 થીટા એક વખત કેન્સલ કરીએ. બરાબર. અચ્છા. અહીંયા sin થીટા બાય 2 અપોન cos થીટા બાય 2. ઓકે. 2 sin થીટા બાય 2 cos થીટા બાય 2 અંશમાં વધે છે. શું વધે છે? 2 sin થીટા બાય 2 cos થીટા બાય 2 અપોન અહીંયાથી શું કેન્સલ થઈ જશે? cos થીટા કેન્સલ થઈ જશે એક વખત. એટલે ગુણાકારમાં શું આવે છે? ગુણાકારમાં આવે છે 2 cos થીટા અપોન cos 2 થીટા. બરાબર. 2 sin થીટા બાય 2 cos થીટા બાય 2 એટલે શું થઈ જાય? sin 2 થીટાનું ફોર્મ્યુલા થઈ ગયું. એટલે થીટા બાય 2 માંથી શું થઈ જશે? થીટા એટલે sin થીટા ઇન્ટુ 2 cos થીટા અપોન cos 2 થીટા. 2 sin થીટા cos થીટા એટલે શું થઈ જાય? થીટામાંથી ડબલ sin 2 થીટા અપોન cos 2 થીટા એટલે શું થઈ જશે? tan 2 થીટા. કોના બરાબર થાય છે? F1 થીટા બરાબર. એનો મતલબ આ જે છે એ શું આવશે? tan 2 થીટા. F2 થીટાની જો ગણતરી કરશું સેમ વેમાં F2 થીટાની ગણતરી કરીએ, જો ખાલી F0ની ગણતરી કરી હોત એટલે 2:0 અહીંયા સુધી જ આવત. અહીંયા સુધીનું સાદુરૂપ જે છે, અહીંયા સુધીનું સાદુરૂપ ખાલી આટલું સાદુરૂપ આપત તો શું મળત આપને? 2 sin થીટા બાય 2 cos થીટા બાય 2 એટલે અંશમાં sin થીટા થઈ જાય. છેદમાં cos થીટા વધત તો sin થીટા બાય cos થીટા શું વધત? tan થીટા વધત. F0 થીટા જે છે, F0 થીટા tan થીટા એટલે tan 2:0 થીટા. F1 થીટા tan 2:1 થીટા. તો F2 થીટા શું થાય? tan 2:2 થીટા. F3 થીટા શું થાય? tan 2:3 થીટા. F4 થીટા શું થાય? tan 2:4 થીટા. અને F5 થીટા શું થઈ જાય? tan 2:5 થીટા. હવે અહીંયા કિંમતો જે આપણે કીધી છે થીટા બરાબર કેટલા મૂકવાના છે? ત્યાં મૂકવાના છે પાઈ બાય 16. તો F2 પાઈ બાય 16 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય? tan
4 ઇન્ટુ પાઈ બાય 16 એટલે 4 4 કેન્સલ થાય 10 પાઈ બાય 4 એટલે શું આવશે 1 F3 કેટલા છે પાઈ બાય 32 એટલે કેટલા થશે 10 2⁻³ એટલે 8 ઇન્ટુ પાઈ બાય 32 એટલે કેટલા થશે 8 ચોક 32 10 પાઈ બાય 4 એટલે અહીંયા પણ કેટલા આવશે 1 અહીંયા કેટલા મૂકવાના છે 10 16 ઇન્ટુ પાઈ બાય 64 16 ચોક 64 એટલે અહીંયા કેટલા આવશે 1 આવશે F5 પાઈ બાય 128 એટલે 10 2 ની 5 ઘાત એટલે 32 ગુણાકારમાં પાઈ બાય 128 32 ચોક 128 10 પાઈ બાય 4 અહીંયા પણ આવે છે ચારેયની વેલ્યુ 1 જ આવે છે એનો મતલબ ચારે ચાર ઓપ્શન્સ જે છે ચારે ચાર ઓપ્શન્સ આપણા સાચા છે તો આ રીતે આ દાખલો કરી શકાય નેક્સ્ટ લેક્ચરમાં આપણે sin 3a cos 3a tan 3a ની વેલ્યુઝ અને અમુક રિઝલ્ટ ડિસ્કસ કરશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ આભાર